ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે મિત્રો આપણે આગળ જે બે ચેપ્ટરો જોયા, ખાસ કરીને એક જૈવિક વર્ગીકરણ ચેપ્ટર 2 બરાબર, કે જેની અંદર આપણે સજીવોના વર્ગીકરણની વાત કરેલી હતી. યાદ હશે મિત્રો, જેની અંદર મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને એટલે કે પ્રાણી સૃષ્ટિ, એમ 5 સૃષ્ટિઓની વાત RH વિટેકરે કરેલી હતી. બરાબર, એ વખતે આપણે જોઈ ગયા હતા કે ભાઈ આપણે એ ચેપ્ટરની અંદર મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગનો અભ્યાસ કરીશું. પછી આપણે ચેપ્ટર 3 ની અંદર મિત્રો વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કર્યો અને આજથી આપણે ચેપ્ટર 4 ની એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો મતલબ પ્રાણી એનિમલ કિંગડમ, મતલબ કે પ્રાણીઓનું વર્ગીકરણ કરવાનું છે. હવે પહેલો પ્રશ્ન મિત્રો, વર્ગીકરણ શા માટે? તો વર્ગીકરણ જરૂરી છે કારણ કે પૃથ્વી ઉપર આપણે મિત્રો એક કોષીની વાત પૂર્ણ થઈ ગઈ. એક કોષી બધા આદિકોષ કેન્દ્રી વાળા મોનેરામાં ચાલ્યા ગયા અને એક કોષી મતલબ કે સુકોષ કેન્દ્રીય એક કોષી સજીવો બધા આપણે એમ કહી શકીએ પ્રોટિસ્ટામાં ચાલ્યા ગયા, અમીબા, પેરામીશિયમ ને બધા. બરાબર, એટલે અહીંથી મિત્રો બહુકોષીય સજીવો, કેવા સજીવો મિત્રો? બહુકોષીય સજીવો, એમાં પ્રાણીઓની વાત આપણે આ પ્રાણી સૃષ્ટિની અંદર કરવા જઈ રહ્યા છીએ. હવે પ્રાણીઓનું પણ વર્ગીકરણ ખૂબ જરૂરી છે. બરાબર, કારણ કે પૃથ્વી પર લાખોની સંખ્યામાં અલગ અલગ જાતિઓ છે મિત્રો. રેડી? તો આવી જાતિઓની ઓળખ વિધિ કરવી જરૂરી છે. એમને યોગ્ય ક્રમમાં એ જે મતલબ કે એમની જે ગોઠવણી થતી હોય, ક્લાસિફિકેશન, વર્ગીકરણ, એ પ્રમાણે જો પ્રાણીઓને પણ આપણે વર્ગીકૃત કરીએ તો કુદરતના પરિપ્રેક્ષ્યની અંદર એ પ્રાણીઓનું શું મહત્વ છે, કયા કાર્ય સાથે સંકળાયેલા છે, અને ઇવન નોર્મલી આપણે મનુષ્ય પોતે લાભકારક તો છે જ, મતલબ કે સ્વાર્થી તો છે જ, કે જે પોતાનો ફાયદો જોવે છે. તો એ પોતે પણ એક ચેક કરે છે કે ભાઈ આ પ્રાણીઓ આપણા માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો આ બધી બાબતોમાં મિત્રો પ્રાણીઓનું વર્ગીકરણ જરૂરી છે. રેડી? તો આ ચેપ્ટરની અંદર મિત્રો પ્રાણી સૃષ્ટિ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. બરાબર, જો આપણને શું કીધું છે? પહેલો કે જ્યારે તમે આસપાસ જુઓ છો તો તમે વિવિધ પ્રાણીઓની જુદી જુદી રચના અને સ્વરૂપો નું નિરીક્ષણ કરો છો કે નહીં મિત્રો? વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે તમને. હાલના તબક્કે પ્રાણીઓની લાખો ઉપરાંત જાતિઓ ઓળખાયેલી છે, મતલબ કે કેટલી જાતિઓનું આપણે નામકરણ કરી ચૂક્યા છીએ, ઓળખ વિધિ થઈ ગઈ છે. તેમના વર્ગીકરણ માટેની જરૂરિયાત બધી રીતે મહત્વની બને છે. રેડી? અને વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન એ નવી ઓળખાયેલી જાતિઓની યોગ્ય સ્થાને મૂકવામાં પણ શું કરે? મદદરૂપ થાય છે. તમે જો પૃથ્વી ઉપર રોજે રોજ નવી નવી જાતિઓ શોધાતી હોય છે મિત્રો. ઘણી જાતિઓ લુપ્ત પણ થાય છે. રેડી? તો સામે નવી જાતિઓનો ઉદ્ભવ પણ થઈ રહ્યો છે. રેડી ને? તો આવી જાતિઓને ઓળખવી, ચોક્કસ વર્ગીકરણની અંદર એમનું ગોઠવણ કરવી એ ખૂબ જ અગત્યની બાબત કહી શકાય છે. રેડી? તો હવે એના પછીનો ટોપિક મિત્રો વર્ગીકરણનો આધાર. મિત્રો આગળનો ટોપિક છે વર્ગીકરણનો આધાર, બેઝિસ ઓફ ક્લાસિફિકેશન. એમાં શું કહે છે? જુઓ, વિવિધ પ્રાણીઓની રચના અને સ્વરૂપમાં તફાવત હોવા છતાં મિત્રો તમે જુઓ આજુબાજુ, તમે જુઓ આપણી આજુબાજુની જ વાત કરીએ મિત્રો, કે ડોગ છે, કેટ છે, બરાબર, મનુષ્ય છે, સ્પેરો છે, બરાબર, પેરોટ છે, મતલબ કેટલી બધી અલગ અલગ જાતિઓ છે. બરાબર, બધી જાતિઓમાં વિવિધતા જોવા મળે. રેડી? બાહ્ય લક્ષણોમાં તો બધા અલગ અલગ છે ને, પરંતુ બધા જ કોષની ગોઠવણીમાં બે કોષો ભેગા મળી પેશી, પેશી ભેગી મળી અંગ, અંગ ભેગા મળી અંગતંત્રો. બરાબર કે નહીં? દૈહિક સમમિતિ, મિત્રો સમમિતિ વાળો ટોપિક આપણે ચેપ્ટર 5 ભણ્યા છીએ, એટલે હું તમારા આગળ સમક્ષ રજૂઆત કરી શકું છું કે લંબ અક્ષે વિભાજનની વાત કરે છે, બે સરખા ભાગોમાં વહેંચણી થવી, એ સમમિતિ વાળો પોઈન્ટ છે. અહીંયા પણ આપણે જોઈશું, આગળ છે ટોપિક. રેડી? દેહ કોષ્ઠની પ્રકૃતિ મિત્રો, બરાબર, કુટ દેહ કોષ્ઠી છે, દેહ કોષ્ઠી છે કે અદેહ કોષ્ઠી છે, બધા ટોપિક છે મિત્રો. અને આ બધા ટોપિક પહેલા ક્લિયર કરવાના છે અને પછી જ આપણે પ્રાણી વર્ગીકરણમાં 100% આપણને સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે. બરાબર, પાચનની રીતો, બરાબર ને, પાચનમાં બી, પાચન તંત્રમાં બી વિવિધતા છે. કોઈ અંતર્ગત પાચન છે તો કોઈ બહિર્ગત છે. બરાબર, કોઈ પરાવલંબી છે, મતલબ પ્રાણીઓ તો મોટા ભાગે પરાવલંબી છે, એટલે એમાં તો કોઈ પ્રશ્ન નથી. પરિવહન તંત્ર, ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર, બંધ પ્રકારનું પરિવહન તંત્ર. રેડી? તો અને પ્રજનન તંત્રો જેવા પાયાના લક્ષણો, બરાબર, સ્વતંત્ર સજીવોમાં સંબંધમાં એકરૂપ પણ છે. મતલબ કે આ બધા જ લક્ષણોની રીતે જોવા જઈએ તો આ જ પ્રાણી તંત્રોમાં સમાનતા પણ જોવા મળે છે.
કે ભાઈ પ્રજનન તો કે લિંગી પ્રજનન દર્શાવે છે, બરાબર. પાચનની ક્રિયા ખોરાક અંતઃગ્રહણ કરે છે, પાચન માર્ગ આવેલો છે, બરાબર. સમમિતિ ધરાવે, અમુક સમમિતિ નથી ધરાવતા. કોષીય ગોઠવણી, યસ બધા બહુકોષી સજીવો છે તો કોષીય ગોઠવણી તો દરેકમાં જોવા મળે, કોષીય આયોજન તો દરેકની અંદર જોવા મળશે. તો કહેવાનો મતલબ ભલા બહારથી બધા જ પ્રાણીઓ અલગ અલગ દેખાય છે, પણ આંતરિક રચનાની દ્રષ્ટિએ એમના દેહ ધાર્મિક જે લક્ષણો છે એમાં ઘણી બધી આપણે એમ કહી શકીએ સમાનતા દર્શાવતા જોવા મળે છે. તો પ્રાણી વર્ગીકરણના આધાર તરીકે અને તેમાંના કેટલીકની અહીંયા ચર્ચા કરવા આ લક્ષણો કેવા છે મિત્રો? ઉપયોગી છે, અને આ લક્ષણોનો જ ઉપયોગ આપણે આગળ દરેક વર્ગના પ્રાણીઓ ઉપર કરવાના છીએ, બરાબર. તો મિત્રો આજના પહેલા લેક્ચરની અંદર આપણે અમુક લક્ષણોનો અભ્યાસ કરીશું મિત્રો, રેડી, અને અમુક નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. પણ આ બંને ખૂબ અગત્યના છે, એટલે જે પોઈન્ટ ચાલે એને પર્ટિક્યુલર વ્યવસ્થિત તૈયાર કરવાનો છે, કારણ કે આગળ દરેક સમુદાયની અંદર ચાહે પૃથુકૃમિ હોય, સંધિપાદ હોય, મેરુદંડી હોય, બરાબર કે નહીં, કોઈ પણ સમુદાય હોય મિત્રો, એની અંદર આ જ લક્ષણો ઉપર ચર્ચા ચાલશે, બરાબર. હવે એ વખતે હું તમને એક કોષીય કહું કે બહુકોષીય કહું, પેશી સ્તરીય આયોજન કહું કે અંગતંત્ર સ્તરીય આયોજન કહીશ, બરાબર, દેહ કોષ્ઠ કે અદેહ કોષ્ઠી, બરાબર, એટલે એવા જ વર્ડ આવશે. ખ્યાલ આવ્યો? એટલે હું તમને વારંવાર પછી સમજાવવા નહીં બેસું જો આમાં આમ આવે, આમાં આમ આવે, કારણ કે એ બધું શરૂઆતના લેક્ચરની અંદર જ મિત્રો આપણે આ બધી ચર્ચા કરી લેવાની છે, બરાબર. આ તો આપણે દૂરથી અભ્યાસ કરી રહ્યા છીએ, નોર્મલી નહીં તો જ્યારે ક્લાસરૂમની અંદર હોઈએ ત્યારે તો હું એક એક પાસે બોલાવડાવું છું કે ભાઈ ચલો મેં પહેલા સમજાવી દીધું બધું જ, પછી જ્યારે સમુદાય ચાલતા હોય ને પ્રાણીઓના કે ચલો સંધિપાદ સમુદાય ચાલે છે, રેડી, તો એની અંદર જે પણ ટોપિક આવે, બરાબર, તો કે ચલો ઓકે આ વિદ્યાર્થી સમજાવે મને, ખ્યાલ આવી ગયો. તો એ રીતનું આપણું એક વલણ હોય છે. તો આ પહેલા જે ટોપિક જે ખરા મિત્રો, બરાબર, એ બધા જ ક્લિયર કટ કરી દેવાના થાય છે. ચલો રેડી છો એના માટે? ઓકે, તો આપણે પહેલું જોઈએ મિત્રો આયોજનના સ્તર. રેડી વિદ્યાર્થીઓ? અમુકને એમ થતું હશે સર બોલે છે આયોજનના સ્તર અને પછી પેજમાં આયોજનના સ્તર નીચે હતું પાછું ઉપર આવી ગયું. તો એનું રીઝન એ છે મિત્રો કે સ્ટોપ કરીને મારે અપ લાવવું પડે છે. એનું એક જ મેઇન કારણ છે કે નીચે મારો ફોટો સાથેનો જે એક મતલબ કે સ્ક્વેર જે દેખાય છે એના કારણે અમુક લાઈન કટ ન થઈ જાય એટલા માટે ધ્યાન રાખવું પડે છે. રેડી? તો ઓકે મિત્રો, આયોજનના સ્તરની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો અહીંયા એક ધ્યાન આપો, એક કોષી સજીવો તો આપણે મોનેરામાં અને પ્રોટિસ્ટામાં મૂકીને આવ્યા, એટલે અહીંયા આપણે એક કોષીની વાત તો કરવાની જ નથી, બરાબર. પરંતુ અહીંયા આપણે પહેલું આયોજન સ્તરની અંદર આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કે કોષોનું આયોજન. કોનું આયોજન મિત્રો? કોષોનું આયોજન. રેડી? બધા સજીવો બહુકોષીય છે. બધા સજીવો કેવા છે મિત્રો? બહુકોષીય સજીવો છે, બરાબર. એટલે એક કરતા વધારે કોષોના જ બનેલા છે. રેડી કે નહીં? પરંતુ એ કોષો ભેગા મળી પેશી રચના બનાવે છે. કોઈ પ્રાણીઓમાં અંગ સુધી જોવા મળે તો અંગ રચના જોવા મળે, કોઈ પ્રાણીઓમાં અંગો ભેગા મળી અંગતંત્રો બને તો અંગતંત્ર સ્તરીય આયોજન. તો અહીંયા મિત્રો 4 ટોપિક આપણને આપેલા છે, બરાબર. કોષ સ્તરીય આયોજનમાં પહેલું કોષ સ્તરીય આયોજન, એક તો પહેલો જ મુદ્દો. સેકન્ડ જો જોવા જઈએ મિત્રો તો પેશી સ્તરીય આયોજન, ત્રીજો મુદ્દો અંગ સ્તરીય આયોજન અને ચોથો મુદ્દો અંગતંત્ર સ્તરીય આયોજન. મિત્રો તમને 2-2 માર્ક્સમાં આ પોઈન્ટ અલગથી પૂછાઈ શકે છે કે ભાઈ ચલો પેશી સ્તરીય આયોજન સમજાવો, કે ચલો અંગ સ્તરીય મતલબ કોષ સ્તરીય આયોજન સમજાવો, અંગ સ્તરીય આયોજન સમજાવો, કે પેશી સ્તરીય અંગતંત્ર સ્તરીય આયોજન સમજાવો. મતલબ 4 પોઈન્ટ અહીંયા આપણને આપેલા છે. હવે પહેલું જ છે મિત્રો કોષીય સ્તરે આયોજન, સેલ્યુલર લેવલ. મિત્રો અહીંયા પહેલો જ એક સમુદાય છે મિત્રો આપણો સછિદ્ર સમુદાય. કયો? સછિદ્ર સમુદાય, કે જેની અંદર વાદળીનો સમાવેશ થાય છે, સ્પોન્જિલા, બરાબર. મિત્રો આ જે સછિદ્ર સમુદાયની જે વાદળીની બધા સજીવો છે ખરા મિત્રો, એ બહુકોષી છે. સમજો મિત્રો, બહુકોષી છે પરંતુ કહેવા પૂરતા જ બહુકોષી છે. મતલબ શરીર બહુકોષીય પરંતુ દરેક કોષ પર્સનલી એકબીજાથી અલગ અલગ છે. મતલબ દરેક કોષ સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરે છે, એને બાજુવાળા કોષ સાથે કંઈ લેવા દેવા નથી. એટલે જ્યારે કહેવાય બહુકોષીય પણ આયોજન કેવું? કોષ સ્તરીય, એક કોષી જેવું થયું, કારણ કે દરેક પર્ટિક્યુલર એક કોષ પર્સનલી જ વર્ક કરે છે. જેમ અમીબા, પેરામેશિયમ જે એક જ કોષના બનેલા છે, તો પર્ટિક્યુલર એનો એક જ કોષ પાચન, શ્વસન, ઉત્સર્જન બધું જ કાર્ય કરે છે કે નહીં? રેડી? તો અહીંયા પણ ભલે સછિદ્ર સમુદાય વાદળી બહુકોષીય છે, બરાબર, કદ મોટું છે મિત્રો, આપણે આગળ જોઈશું, પરંતુ
શરીરની અંદર બધા જ કોષો સ્વતંત્ર છે, કોઈ એકબીજા સાથે જોડાયેલા નહીં, કોઈના કાર્યો એકબીજા સાથે સંકળાયેલા નથી. તો આવું આયોજન એટલે આપણે એને શું કહેવાય? કોષ સ્તરીય આયોજન તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? રેડી? અમુક પ્રાણીઓમાં મિત્રો એવું છે કે ભાઈ કોષો ભેગા મળી પેશીની રચના કરે. એ તો તમને ખબર જ હશે, આગળ ધોરણ 9 કે 10 માં ચર્ચા કરી ગયા છો. કોષો ભેગા મળીને શું બનાવે? પેશી. પરંતુ એ લોકોમાં અંગ રચના ન જોવા મળે. સમજો મિત્રો, કોષ્ટાંતરી સમુદાયની વાત કરું છું કે ભાઈ કોષો ભેગા મળી પેશી બનાવે છે. કોષો ભેગા મળી શું બનાવે? પેશી બનાવે છે, પણ અંગ રચના જોવા મળતી નથી. તો એ કેવા પ્રકારનું આયોજન થયું મિત્રો? પેશી સ્તરીય આયોજન કહેવાય. કેવું આયોજન કહેવાય મિત્રો? પેશી સ્તરીય આયોજન. હવે એનાથી ઉપર જઈએ, ઉચ્ચ કક્ષાના થોડા પ્રાણીઓ, તો કે પેશીઓ ભેગી મળીને શું બનાવે? અંગ બનાવે. હવે અંગ એટલે જેમ કે આપણું ફેફસા છે, હૃદય છે, રેડી કે નહીં મિત્રો? જેમ કે પાચન તંત્રની અંદર આપણે વાત કરીએ તો અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે. તો એ પર્ટિક્યુલર એક એક અંગો છે. જેમ કે જઠર, આખા પાચન તંત્રની વાત નથી કરતો, જેમ કે જઠર તો એક અંગ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જે પ્રાણીઓની અંદર પેશીઓ ભેગી મળી અંગ બનાવે છે, બરાબર, પણ અંગ પૂરતું જ સીમિત છે, અંગ તંત્રો ન જોવા મળે, તો એને અંગ સ્તરીય આયોજન કહેવાય. બરાબર? અને સૌથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ કે જેની અંદર અંગો ભેગા મળી અંગ તંત્રની રચના કરે છે. જેમ કે મનુષ્યની અંદર આપણે વાત કરીએ પાચન તંત્ર, તો કે મુખ, મુખગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, ઘણા બધા અંગો ભેગા મળી એક અંગ તંત્ર બનાવે. રેડી કે નહીં મિત્રો? એ જ વસ્તુ તમે શ્વસન તંત્રની પણ વાત કરી શકો છો. બાહ્ય નાસિકા, છિદ્રો, નાસિકા, કોટર, બરાબર કે નહીં મિત્રો? કંઠનળી, શ્વાસનળી, શ્વાસવાહિકાઓ, શ્વાસવાહિનીઓ, ફેફસા, વાયુકોષ્ઠ, તો બધા અંગો છે ભેગા મળી શું બનાવ્યું? શ્વસન તંત્ર બનાવે. કહેવાનો મતલબ અંગો ભેગા મળી કોની રચના કરે? અંગ તંત્રોની રચના કરતા હોય તો એવા પ્રાણીઓને અંગ તંત્ર સ્તરીય આયોજન તરીકે એને ઓળખવામાં આવે છે. શું કહે છે મિત્રો? અંગ તંત્ર સ્તરીય આયોજન. ચલો, ક્લિયર છે? તો પહેલા તો આ ચારે પોઈન્ટ ક્લિયર થઈ ગયા. કોષીય સ્તરીય આયોજન, પેશી સ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન અને અંગ તંત્ર સ્તરીય આયોજન. ચલો, રેડી? હવે આપણે એનસીઈઆરટી ની વાક્ય રચના સાથે આ બધા જ પોઈન્ટને જોઈ લઈએ. આયોજનના સ્તરો, લેવલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન. પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષી છે, બરાબર? કારણ કે એક કોષને તો આપણે ઓલરેડી આગળ મૂકી દીધા. છતાં તેમાંના બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતે પ્રદર્શિત કરતા નથી. કોષોના આયોજન સરખી રીતે પ્રદર્શિત કરતા નથી. એમાં પણ વિવિધતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે સછિદ્ર સમુદાય, જેની અંદર વાદળી નામનું પ્રાણી છે. સમુદાયના પ્રાણીઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે મિત્રો, લૂઝ સેલ એગ્રેગેટ્સ, બરાબર, કે જે કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. મિત્રો ખાસ વાક્ય કે ભાઈ કોષો એકબીજાથી સ્વતંત્ર છે, પોતપોતાના કાર્યો પોતપોતાની રીતે પૂર્ણ કરે છે, એકબીજા સાથે સંકળાયેલા નથી. બરાબર? એટલે કે તેઓ આયોજનની બાબતમાં કેવા છે? કોષી સ્તરીય આયોજન પ્રદર્શિત કરે છે. બરાબર? સેલ્યુલર લેવલ, મતલબ કહેવાય બહુકોષી, કહેવા પૂરતા જ, પરંતુ દરેક કોષ પર્સનલી કામ કરતો હોય છે, એટલે એને કોષી સ્તરીય, બરાબર, આયોજન તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે પર્ટિક્યુલર દરેક કોષ પોતપોતાનું કામ કરે, બીજા કોષ સાથે એને કઈ લેવા દેવા નથી. જ્યારે નોર્મલી તો કેવું હોય મિત્રો કે જેમ કે કોષો બહુકોષી પ્રાણી હોય તો કોષો ભેગા મળી પેશી, પેશી ભેગી મળી અંગ, અંગ ભેગા મળી અંગતંત્રો. હવે જેમ કે જુઓ, પાચન તંત્રની વાત કરો, જઠર ખોરાકનું શું કરે? વલોવાનું કાર્ય કરે. તો જઠરની અંદર કેટલી બધી પેશીઓ છે? જઠર એક અંગ છે, તો એ પેશીઓનું બનેલું છે, અને પેશીઓ શાની બનેલી હોય? કોષની બનેલી હોય. તો એ બધા જ કોષો એક જ જેવા કાર્ય સાથે સંકળાયેલા છે. જેમ કે જઠરની અંદર ખોરાક શું થાય? વલોવાય, મંદ સેલનો સ્ત્રાવ થાય, શ્લેષ્મનો સ્ત્રાવ થાય કે નહીં મિત્રો? ખોરાક વલોવાય, થોડું ઘણું પાચન બી થાય. તો એ બધી પ્રોસેસ જઠરના બધા જ કોષો કરે છે. તો બધા જ કોષો એક જ જેવા કાર્ય સાથે સંકળાઈ ગયા. બરાબર? આપણું હૃદય પમ્પિંગનું કામ કરે છે કે નહીં મિત્રો? હૃદય પમ્પિંગનું કામ કરે છે. તો હૃદય સ્નાયુ પેશીની બનેલી છે, અને હૃદય સ્નાયુ પેશી ઘણા બધા કોષોના બનેલા હોય. તો એ બધા જ કોષો, એ બધી જ પેશી એક જ કાર્ય સાથે સંકળાયેલા છે, પમ્પિંગ કરવાના કાર્ય સાથે. ખબર પડે? ઉતરે છે ને મગજમાં? તો એ મિત્રો જ્યારે કોષોને કાર્યોની વહેંચણી થાય ત્યારે બધા સમૂહમાં ભેગા મળી કાર્ય કરતા હોય. પરંતુ અહીંયા સચિત્ર સમુદાય, જે ખરું આપણું વાદળી, એ બહુકોષી છે,
પરંતુ એના કોષો ભેગા મળી ભેગું કાર્ય કરતા નથી. દરેક કોષ સ્વતંત્ર છે. અને મિત્રો ઉદ્વિકાસની તો વાત કરીએ છીએ ને આપણે, કે આપણે પ્રોટિસ્ટા જોઈ ગયા. તો હવે બહુકોષીમાં પહેલા બહુકોષી પ્રાણીઓ આવ્યા તો ખરા, પણ કહેવા પૂરતા જ બહુકોષી છે, કારણ કે આયોજન કેવું છે? કોષ સ્તરીય આયોજન છે. ખ્યાલ આવી ગયો? રેડી? આગળ. કોષો વચ્ચે કાર્યની દ્રષ્ટિએ કેટલાક વિભાજનો થાય છે, એટલે કાર્યોની વહેંચણી થાય છે. અને કોષ્ટાંતરીઓમાં કોષોની ગોઠવણી થોડી કેવી બને? વધારે જટિલ બને છે. અને અહીં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી કોની રચના કરે મિત્રો? પેશીની રચના કરે છે. અને પેશી સ્તરીય આયોજન રચાતું જોવા મળે છે. એટલે સમાન કાર્ય, મેં તમને કીધું ને કે હૃદય, તો હૃદયની અંદર હૃદયસ્નાયુ પેશી છે. તો એ હૃદયસ્નાયુ પેશીમાં ભાગ લેતા કોષો છે, બધા જ એક જેવા કાર્ય સાથે સંકળાયેલા છે. કિડની છે, તો એ કિડની પેશીઓની જ બનેલી હોય, પણ એ પેશીઓ શાની બનેલી હોય? કોષોની બનેલી હોય. અને બધા જ કયું કાર્ય? ઉત્સર્જનનું કાર્ય, રુધિરના ગાળણનું કાર્ય, શુદ્ધિકરણનું કાર્ય અને શરીરના ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી બહાર નિકાલવાના કાર્ય સાથે સંકળાયેલા છે. બરાબર કે નહીં? એટલે આ કોષો જ્યારે એક સમાન કાર્ય સાથે સંકળાય ત્યારે તો પેશી બને. કેમનું? બધાનું એક ગ્રુપ બની ગયું કે ભાઈ અમે બધા ભેગા મળી એક કાર્ય સાથે સંકળાઈશું. જઠરવાળા કે અમે પાચનના કાર્ય સાથે સંકળાઈશું, નાના આંતરડાવાળા કે અમે અભિશોષણના કાર્ય સાથે સંકળાઈશું, કિડનીવાળા કે અમે ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાઈશું, હૃદયવાળા કે અમે પમ્પિંગ કરવાના કાર્ય સાથે સંકળાઈશું. ખબર પડી? ખ્યાલ આવ્યો? એટલે જ્યારે કોષો અને કાર્યોની વહેંચણી થાય, શ્રમ વિભાજન કહેવાય. કોષો અને કાર્યોની વહેંચણીને શું કહેવાય મિત્રો? શ્રમ વિભાજન. રેડી? તો સમાન કાર્ય કરતા કોષો ભેગા મળે ત્યારે એ રચનાને શું કહેવાય મિત્રો? પેશી સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે, જે આપણને સછિદ્ર એટલે કે વાદળીઓમાં જોવા મળતું નથી, કારણ કે ત્યાં દરેક કોષ સ્વતંત્ર છે. રેડી? ઓકે. તો પેશીઓમાં ગોઠવાય છે. આથી તેને પેશી સ્તરીય આયોજન, ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન કહે છે મિત્રો. શું કહે છે? ટિશ્યુ લેવલ ઓર્ગેનાઇઝેશન, મતલબ કે પેશી સ્તરીય આયોજન થતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? રેડી? આગળ. આયોજનના ઉચ્ચ સ્તરોમાં, દાખલા તરીકે પૃથુકૃમિ અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો શું ધરાવે છે મિત્રો? અંગ સ્તરીય આયોજન. મતલબ આ પ્રાણીઓમાં શું થવાનું છે કે ભાઈ પેશીઓ ભેગી મળી અંગની રચના થશે. એનો મતલબ શું છે? કોષ્ટાંતરી સમુદાયમાં, સમજો મિત્રો, કોષ્ટાંતરી સમુદાયમાં ફક્ત અને ફક્ત પેશી સુધી જ આયોજન છે, ત્યાં અંગ રચના હતી નહીં. ઉદ્વિકાસ પહેલા એક કોષી પ્રોટિસ્ટામાં ગયા. રેડી? પછી બહુકોષી આવ્યા, તો કે પહેલો જ સમુદાય કયો? તો કે વાદળી. કહેવા પૂરતો જ બહુકોષી. કોષો ભેગા મળી પેશી રચના બનાવતા નથી, દરેક કોષ સ્વતંત્ર છે. પછી એનાથી ઉપર ગયા થોડા ઉદ્વિકાસ, કે ભાઈ હવે કોષો ભેગા મળી પેશી રચનાનું નિર્માણ કર્યું, તો કે કયો સમુદાય? તો કે કોષ્ટાંતરી સમુદાય. હવે એનાથી અપ લેવલના પ્રાણીઓ, પૃથુકૃમિ ને બધા, તો કે એની અંદર તો કે પેશીઓ ભેગી મળી અંગ સ્તરીય આયોજન કરે છે, મતલબ અંગોની રચના થતી જોવા મળે છે, પરંતુ અંગ તંત્રો બનતા નથી. ખ્યાલ આવી ગયો? તો એ રીતે આગળ આયોજન ચાલતું જોવા મળે છે. તો બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો અંગ સ્તરીય આયોજન ધરાવે છે. બરાબર? તો આગળ જોઈએ આપણે. તો મિત્રો ઓર્ગન લેવલ ઓર્ગેનાઇઝેશન ધરાવે છે, મતલબ કે અંગ સ્તરીય આયોજન થતું જોવા મળે છે, કે જ્યાં પેશીઓ ચોક્કસ કાર્ય માટે ભેગી મળી કોની રચના કરે મિત્રો? અંગોની રચના કરે છે. બરાબર? તો એ આપણું પૃથુકૃમિ જે કરું મિત્રો, કે જેની અંદર જોયું મિત્રો કે પેશીઓ ભેગી મળી અંગ રચનાનું નિર્માણ થતું જોવા મળે, તો એને આપણે અંગ સ્તરીય આયોજન કહીએ છીએ. રેડી? હવે વાત કરવાની છે મિત્રો અંગ તંત્ર સ્તરીય આયોજન. તો જુઓ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, મેરુદંડી જેવા પ્રાણીઓમાં અંગો એ કાર્યકીય તંત્રોના તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલા હોય છે. આવી ગયું? અંગો ભેગા મળી કે ભાઈ એક સરખા અંગો એક જ જેવા કાર્ય સાથે શું થાય? સંકળાય છે. બરાબર? તથા દરેક તંત્ર ચોક્કસ દેહ ધાર્મિક કાર્ય સાથે શું હોય? સંકળાયેલું હોય, જેમ કે શ્વસન તંત્ર, પાચન તંત્ર, પરિવહન તંત્ર, હૃદય, ધમની, શિરા, છે કે નહીં? બરાબર? ઉત્સર્જન તંત્ર, કિડની ને બધા, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રજનન માર્ગ. રાઈટ? તો એક ઘણા બધા અંગો ભેગા મળી એક તંત્રની રચના કરે, તો આ પ્રકારની આયોજનને શું કહેવાય મિત્રો? અંગ તંત્ર સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઓર્ગન સિસ્ટમ લેવલ ઓર્ગેનાઇઝેશન કહે છે, મતલબ કે અંગ તંત્ર સ્તરીય આયોજન થયું, કે ભાઈ અંગો ભેગા મળ્યા અને આખું એક અંગ તંત્ર બનાવ્યું. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો મિત્રો અહીંયા જે આપણે આયોજનની વાત કરી એમાં પહેલા કોષ સ્તરીય આયોજન હતું. બરાબર? જેમાં વાદળી
કે જે ફક્ત બહુકોષી કહેવા પૂરતા જ હતા. રેડી, કારણ કે એમાં બધા જ કોષો સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. પછી પેશી સ્તરીય આયોજન આવ્યું કે ભાઈ સમાન કાર્યો કરતા કોષો ભેગા મળી પેશીની રચના કરે છે, જેમ કે કોષ્ટાંતરી સમુદાય. રેડી, એના પછી વાત કરીએ મિત્રો તો નુપુરક જેવા પ્રાણીઓની અંદર મિત્રો આપણે એમ કહી નુપુરક ક્યાં જે પૃથુકૃમિ જે ખરા મિત્રો, પૃથુકૃમિ બરાબર, તો નુપુરક નહીં, નુપુરક તો અંગતંત્ર સ્તરીય આયોજન છે. તો પૃથુકૃમિ જેવા પ્રાણીઓમાં કોષો ભેગા મળી અંગ સ્તરીય આયોજનની રચના કરી, બરાબર, કે પેશી ભેગી મળી એક કોઈ અંગ સાથે સંકળાઈ હતી એક જ જેવા કાર્ય સાથે. અને જ્યારે અંગો ઘણા બધા ભેગા મળી એક અંગતંત્રની રચના કરે તો અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. ચલો, ક્લિયર છે મિત્રો? તો આ પહેલો કોન્સેપ્ટ એક ક્લિયર થયો કે ભાઈ કોષીય આયોજન, એટલે કે કોષ સ્તરીય આયોજન, પેશી સ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન અને અંગતંત્ર સ્તરીય આયોજન. ચલો, ક્લિયર? રેડી? આગળ વાત કરીએ મિત્રો તો પ્રાણીઓના જુદા જુદા સમૂહમાં અંગતંત્રોમાં પણ વિવિધ રીતોની જટિલતા પ્રદર્શિત કરે છે. મતલબ અંગતંત્રો ભલે ધરાવતા હોય પરંતુ એની અંદર પણ વિવિધ એટલે કે જટિલતા રહેલી જોવા મળે છે. ઉદાહરણ તરીકે તમને આપ્યું છે મિત્રો પૃથુકૃમિ. તો એના પાચન તંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર બંને માત્ર એક જ સામાન્ય દ્વાર દ્વારા શરીરની એટલે કે દેહની બહાર ખુલે છે. મિત્રો જે પૃથુકૃમિ સમુદાયના જે પ્રાણીઓ ખરા ને પૃથુકૃમિ, બરાબર, એની અંદર વાત કરીએ મિત્રો, પૃથુકૃમિ જે પ્રાણીઓ એની અંદર શરીરની બહાર એક જ છિદ્ર ખુલે, એને તમે મુખદ્વાર ગણો કે મળદ્વાર ગણો, મતલબ ખોરાક ગ્રહણ કે ઉત્સર્જન, બરાબર, એક જ છિદ્ર દ્વારા ખુલે છે. બરાબર, એટલે અંગતંત્ર સ્તરીય આયોજન છે, બરાબર, પરંતુ એક જટિલતા કે ભાઈ એક જ છિદ્ર સ્વરૂપે શરીરની બહાર એ ખુલતું હોય છે પાચન માર્ગ, એને મુખદ્વાર ગણો કે મળદ્વાર ગણો, માત્ર એક જ છિદ્ર. બરાબર, પણ એના પછીની વાત કરીએ આથી તેને અપૂર્ણ પાચન તંત્ર કહીશું. રેડી? એને શું કહેવાય મિત્રો? અપૂર્ણ પાચન માર્ગ. તો કે સંપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય? કે જેને અગ્ર છેડે મુખદ્વાર અને પશ્વ છેડે મળદ્વાર આવેલું હોય મિત્રો, તો એને શું કહેવાય? સંપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને મોટા ભાગના ઉચ્ચ કક્ષાના બધા જ પ્રાણીઓ કેવો પાચન માર્ગ ધરાવે છે મિત્રો? સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે. બરાબર, એટલે કે અગ્રભાગે મુખદ્વાર અને પશ્વ ભાગે મળદ્વાર. કે ભાઈ મુખદ્વાર શેના માટે? ખોરાક ગ્રહણ કરવા માટે. અને મળદ્વાર શેના માટે? તો કે અપાચિત ખોરાક, મિત્રો જોજો, અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર નિકાલ કરવા માટે મળદ્વારની વ્યવસ્થા જોવા મળે છે. જુઓ, એટલે આ લોકો પાસે જે પૃથુકૃમિ છે એની પાસે તો એક જ દ્વાર છે, જેને મુખદ્વાર ગણો કે મળદ્વાર ગણો, એક જ છિદ્ર છે. બરાબર, તો એને અપૂર્ણ પાચન તંત્ર કહી દીધું. પરંતુ સંપૂર્ણ પાચન તંત્રમાં મુખદ્વાર, માઉથ અને મળદ્વાર, એનસ, એમ બંને અલગ અલગ ખુલતા દ્વાર હોય છે. અને એ જ રીતે પરિવહન તંત્રમાં પણ બે પ્રકાર છે. ઓકે, પરિવહન તંત્રની વાત પછી કરીએ, પહેલા પાચન તંત્રની ક્લિયર કરીએ. પાચન તંત્ર, અપૂર્ણ પાચન તંત્ર, સંપૂર્ણ પાચન તંત્ર. મિત્રો હવે પાછળ આવો એક ટોપિક આવે કોઈ સમુદાયની અંદર કે ભાઈ પાચન તંત્ર અપૂર્ણ. હવે એ વખતે તમને એ જ ના ખબર કે અપૂર્ણનો મતલબ શું. એટલે કહું છું કે શરૂઆતના બધા જ ટોપિક, બધા જ અંગતંત્ર સ્તરીય આયોજનો જે બધા આપ્યા છે ને એકદમ ક્લિયર કટ હોવા જોઈએ. જો આગળ પણ ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર છે. આ બધા જ ટોપિક મિત્રો જેટલા ક્લિયર કટ કર્યા હશે ને એટલો જ તમને ફાયદો થશે. એટલે એમાં કોઈ પણ જગ્યાએ કચાશ રાખવાની થતી નથી. તમે કચાશ રાખી તમે ગયા કે પાછળ તકલીફ પડશે. બાકી બધા જ તંત્રો ઈઝી છે. દરેક તંત્રમાં ભલે 10-12 વાક્યો આપે છે દરેક સમુદાયની અંદર, બરાબર, પણ એમાંથી 4-5 વાક્યો તો આગળના ટોપિકમાંથી જ બની જશે. પણ એના માટે આગળના ટોપિક સમજેલા અને ક્લિયર હોવા જોઈએ. રેડી? તો અપૂર્ણ પાચન માર્ગ કે ભાઈ એક જ છિદ્ર સ્વરૂપે શરીરની બહાર ખુલે છે, જેને મુખદ્વાર ગણો કે મળદ્વાર ગણો. જ્યારે સંપૂર્ણ પાચન માર્ગ તો કે મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ અલગ છિદ્રો. નોર્મલી આપણે એવું કહીએ કે અગ્રભાગે મુખદ્વાર, પશ્વ ભાગે મળદ્વારની હાજરી, તો એને સંપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉચ્ચ કક્ષાના બધા પ્રાણીઓમાં સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે. તમે પક્ષીઓ જોઈ લો કે કોઈ પણ પ્રકારના સજીવો જોઈ લો. ચલો, ક્લિયર છે મિત્રો? ખ્યાલ આવી ગયો? હવે એવું જ એક તંત્ર, પરિવહન તંત્રનો મિત્રો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. હવે એને પ્રોપર સમજવાનું છે અને એના માટે એક સરસ મજાનો ફોટોગ્રાફ બી આપણી પાસે રેડી છે. તો હવે એને આપણે સમજીએ. હવે મિત્રો આપણો ટોપિક છે ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર, ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ અને ક્લોઝ સર્ક્યુલેટરી સિસ્ટમ. બરાબર, હવે અહીંયા બધાને ખાસ સમજવાનું છે મિત્રો. સરસ મજાનો એક ડાયાગ્રામ છે. અહીંયા તમે જોઈ શકો છો હાર્ટ જેવું અહીંયા ઉલ્લેખ કરેલો છે, દેખાય છે મિત્રો? અહીંયા પણ હાર્ટ છે, મતલબ આ હૃદયની રચના છે, સમજી લો. શું છે મિત્રો? હૃદયની રચના.
બરાબર. હવે હૃદયમાંથી જ્યારે રુધિર બહાર થતું હોય મિત્રો એટલે શું આવેલા હોય? વાલ્વ આવેલા હોય. શું આવેલા હોય? વાલ્વ. રેડી. તો એ વાલ્વ હોય છે મિત્રો. આપણે એ પણ જાણીએ છીએ આર્ટરી એટલે ધમની થાય. આર્ટરી એટલે શું મિત્રો? ધમની. અને વેન એટલે શિરા. હવે આપણા પરિવહન તંત્રમાં આમ જોવા જઈએ તો મુખ્ય આપણે વાત કરીએ તો હૃદય છે અને રુધિર વાહિનીઓ. રુધિર વાહિનીઓમાં મિત્રો ધમની અને શિરા, અને અહીંયા છે મિત્રો રુધિર કેશિકાઓ. શું આવેલી છે? આ રુધિર કેશિકાઓ છે, જે અહીંયા અભાવ છે મિત્રો. અહીંયા શું છે? અભાવ છે મિત્રો. સમજો ખાસ. તો હવે આપણે આ ખુલ્લું અને બંધ પરિવહન તંત્રને સમજવું છે. આપણી અંદર બંધ પરિવહન તંત્ર જોવા મળે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં, અને વંદા અને એ બધા સજીવોમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. બરાબર. હવે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર છે શું મિત્રો? નહીં, પહેલા આપણે બંધ પ્રકારનું સમજીએ કે જેથી તમને ખુલ્લામાં સમજવામાં સરળતા રહે. જો બંધ પ્રકારમાં શું હોય કે આપણી જ વાત કરીએ તો આપણું એક હૃદય છે. હૃદયની અંદર રુધિર આવે છે. કોના દ્વારા? તો કે શિરા દ્વારા, વેઇન દ્વારા આવે. બરાબર. મતલબ એ હૃદયની અંદર પછી ફેફસામાં જાય, શુદ્ધ થઈ ગયું. હવે એ શુદ્ધ થયેલું રુધિર ધમનીઓ દ્વારા મહાધમની કમાન દ્વારા ક્યાં જશે? શરીરના વિવિધ અંગો તરફ જશે. હવે અંગોની અંદર જ્યારે કોઈ ધમની દાખલ થાય એટલે ધમનિકામાં કન્વર્ટ થાય, કારણ કદ નાનું કરવું પડે ને. અને પેશી કોષોના સંપર્કમાં આવવું હોય એટલે આવે નાની નાની સૂક્ષ્મ રુધિર કેશિકાઓમાં કન્વર્ટ થવું પડે, કે જેથી પેલા પેશી કોષોના સંપર્ક સુધી આપણી રુધિર વાહિની પહોંચી શકે. તો એને રુધિર કેશિકાઓ કહેવાય. અને એ રુધિર કેશિકાઓ ભેગી મળી પછી સિરિકા અને પછી શિરા બનાવે, જે પેલી અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા. ખબર હશે મિત્રો? ખબર છે ને? તો અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા પછી એ રુધિર પાછું ક્યાં આવશે? અશુદ્ધ રુધિર હૃદયમાં આવશે. મતલબ હૃદયમાંથી, ફેફસામાંથી શુદ્ધ થયેલું હૃદયમાંથી રુધિર શુદ્ધ ધમની દ્વારા અંગો તરફ જશે, અને અંગોમાંથી આવેલું અશુદ્ધ રુધિર શિરા દ્વારા પાછું હૃદય તરફ જાય છે. તો અને પેશી કોષો અંગોની અંદર આવી રુધિર કેશિકાઓ આવેલી છે કે જેના કારણે રુધિર કોઈ જગ્યાએ શરીરમાં મુક્ત સ્વરૂપે આપણને જોવા મળે નહીં. બધી જગ્યાએ પેક છે, બંધ છે. આપણા શરીરમાં મુક્ત રુધિર જોવા મળે નહીં. ઇન્ટરનલ બ્લીડિંગ થાય ને, બ્લીડિંગ, તો 100% સર્જરી કરાવવી જ પડે. આપણા શરીરમાં કોઈ જગ્યાએ અંદર ખુલ્લું રુધિર ફરતું જોવા મળે નહીં. તો આપણી અંદર કેવા પ્રકારનું ઉચ્ચ કક્ષાના બધા સજીવોમાં કેવા પ્રકારનું? બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. રેડી? ઓકે. હવે ખુલ્લા પ્રકારનું મિત્રો તમે જુઓ, ખુલ્લા પ્રકારમાં ખાસ અહીંયા પણ આર્ટરી શબ્દ વાપરે છે, અહીંયા પણ આર્ટરી શબ્દ વાપરે છે. શિરા છે જ નહીં. એનું રીઝન શું? આ હૃદયમાંથી રુધિર નીકળ્યું ખરા, પણ આ બંને તરફ જુઓ, આ બંને એક પ્રકારની ધમનીઓ છે, અને એ રુધિર શરીરના અંગોમાં જઈને મુક્ત ફરતું થઈ જાય. એટલે શરીરની અંદર રુધિર ખુલ્લું ફરે. એટલે શરીર ગુહા હોય ને, શરીરની અંદરની ગુહા, એને રુધિર ગુહા પણ કહેવાય, કારણ કે શરીરની અંદર રુધિર પણ મુક્ત સ્વરૂપે ફરતું હોય. શરીરની અંદર રુધિર પણ મુક્ત સ્વરૂપે અંદર ફરતું હોય છે. એટલે શરીર ગુહાને રુધિર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. શરીર ગુહાને રુધિર ગુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. આવું બન્યું કેમ? કારણ કે એ લોકોની અંદર રુધિર કેશિકાઓ નથી. જુઓ મિત્રો, રુધિર કેશિકાઓનો અભાવ છે. જો અહીંયા રુધિર કેશિકાઓ હતી, અહીંયા રુધિર કેશિકાઓનો અભાવ છે. એટલે ધમનીઓ જઈને રુધિર સીધું ઠાલવી દેશે. ધમનીઓ જઈને રુધિર સીધું ઠાલવી દેશે. હવે તમને એમ થશે કે તો સર પાછું કોણ લાવશે? એટલે શિરા તો છે જ નહીં, કારણ કે ધમનીઓ પછી રુધિર કેશિકાઓ, રુધિર કેશિકાઓ ભેગા મળી શિરા બનાવે. રુધિર કેશિકાઓ નથી તો શિરા ક્યાંથી? એ રુધિર પાછું લાવવા વાળું કોઈ છે જ નહીં. જો બધા એના આ તરફ જાય છે, બહાર તરફ, હૃદયમાંથી બહાર તરફ જાય. જો બરાબર કે નહીં? એટલે શિરા તો છે જ નહીં. એટલે રુધિર સીધું બહારની તરફ લઈ જાય છે, અંગો તરફ લઈ જાય છે, અને અંગોની અંદર જઈને ઠાલવી દે છે. તો કે સર હૃદયમાં પાછું ક્યાંથી આવે? તો જો મિત્રો, ઓસ્ટિયા બતાવેલા છે, છિદ્રો. આ છિદ્રો વાટે રુધિર શરીરમાં ફરતું છિદ્રો વાટે, એટલે મુખિકા હોય કહેવાય, એના દ્વારા એ રુધિર હૃદયમાં પાછું આવે છે. એટલે એમાં કોઈ તાલબદ્ધ જેવું કંઈ હોય નહીં. આપણામાં કેવું હૃદય મિનિટમાં 72 વાર ધબકે છે, હૃદય પરિવહન પૂર્ણ કરે છે. ભણીશું આપણે આગળ હ્યુમન ફિઝિયોલોજીની અંદર. પરંતુ એટલે આપણી અંદર રુધિર પરફેક્ટ વહન પામતું હોય છે. આ લોકોમાં એવું કાંઈ હોતું નથી. એટલે અહીંયા રુધિર કેશિકાઓનો અભાવ હોવાના કારણે રુધિર શરીરમાં ખુલ્લું ફરતું હોય છે. એટલે શરીર ગુહાને રુધિર ગુહા પણ કહેવાય. રેડી? તો આને ઓપન સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે ખુલ્લા પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આ જ વસ્તુ મિત્રો આપણે એનસીઈઆરટીની વાક્ય રચના સાથે સમજીએ. જો પહેલું ખુલ્લું પરિવહન તંત્ર ઓપન ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ, કે જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે છે. કોષો અને પેશીઓ તેમાં તરબોળ એટલે કે તરબળ હોય છે, કારણ કે રુધિર સીધું મુક્ત થઈ જાય શરીરમાં, તો પેશી કોષો એમાં ડૂબેલા જ હોય. ખ્યાલ આવે છે કે નહીં? અને આપણી અંદર તો કેવું, રુધિર પર્ટિક્યુલર એક વાહિનીઓમાંથી જ પસાર થાય, કોઈ જગ્યાએ શરીરમાં મુક્ત સ્વરૂપે હોય જ નહીં. એટલે તો આપણે બંધ પ્રકારનું પરિવહન તંત્ર. રેડી?
હવે બંધ પ્રકારનું પરિવહન તંત્ર ક્લોઝ ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ કે જ્યાં રુધિર એ વિવિધ વ્યાસ બરાબર ની વાહિનીઓના પરિપથ દ્વારા પરિવહન પામે છે, જેમાં મિત્રો ધમનીઓ, આર્ટરીઝ, શિરાઓ, વેન્સ અને વાહિકાઓ મિત્રો કેપિલરીઝ, હમણાં વાત કરીએ કે રુધિર વાહિકાઓ, સૂક્ષ્મ વાહિકાઓ, તો એ વાહિકાઓમાંથી જ પર્ટિક્યુલર રુધિર પસાર થતું હોય છે. શરીરમાં મુક્ત સ્વરૂપે કોઈ જગ્યાએ આપણને રુધિર જોવા મળતું નથી. તો એને મિત્રો શું બંધ પ્રકારનું પરિવહન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? એના પછી ટોપિક છે મિત્રો સમમિતિ, સિમેટ્રી. મિત્રો આ ટોપિક સાથે તમે પરિચિત છો કે ભાઈ પ્રાણીઓને તેમની સમમિતિને આધારે પણ વર્ગીકૃત કરી શકાય છે. અસમમિતીય, સમમિતીય યાદ આવે છે કે નહીં? દ્વિપાર્શ્વીય સમમિતિ, બરાબર. તો એને પહેલા એક ફોટોગ્રાફ દ્વારા સમજીએ અને પછી બુકની વાક્ય રચના. 3 છે મિત્રો, જો અસમમિતીય, અસિમેટ્રિકલ, અરીય સમમિતિ, રેડિયલ સિમેટ્રી અને દ્વિપાર્શ્વીય સમમિતિ મિત્રો, બરાબર ને, કે ભાઈ બાયલેટરલ સિમેટ્રી. તો 3 છે મિત્રો, અસમમિતીય, અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વીય સમમિતિ. તો પહેલા આપણે એને ફોટોગ્રાફ દ્વારા સમજી લઈએ. જો બુકમાં પણ આપેલું છે દ્વિપાર્શ્વીય સમમિતિ છે ને, બે સરખા ભાગોમાં ઉપાંગો અને બધી સરખા ભાગોમાં વહેંચણી થાય તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. પણ આપણી પાસે પણ ફોટોગ્રાફ્સ છે તો પહેલા એને જોઈ લઈએ. જો મિત્રો અહીંયા એક સરસ મજાનો ફોટોગ્રાફ આપણને આપેલો છે, તમને દેખાતો જશે, બરાબર. અહીંયા વાદળી આપણને આપેલું છે મિત્રો, તમે જુઓ. એને લંબ અક્ષ કે કોઈ પણ અક્ષે વિભાજન કરો, બે સરખા ભાગોમાં વહેંચણી થશે નહીં, તો એને નો સિમેટ્રી કહેવાય, મતલબ અસમમિતીય રચના, બરાબર. અમુક પ્રાણીઓ એવા છે મિત્રો, બરાબર, કે જેને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. તમે જુઓ, બે સરખા ભાગોમાં ઉપાંગો સરખા વહેંચાઈ ગયા, પાંખો સરખી વહેંચાઈ ગઈ, આંખોની સરખી વહેંચણી થઈ, બરાબર. તો બે સરખા ભાગોમાં આયામ અક્ષે બે સરખા ભાગોમાં વહેંચણી થાય તો એને શું કહેવાય? દ્વિપાર્શ્વીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. અને અમુક રેડિયલ સિમેટ્રી, મતલબ કોઈ પણ તલે એનું વિભાજન કરો, બે સરખા ભાગ થવાના જ છે, કોઈ પણ તલે વિભાજન કરો, લંબ અક્ષે, આયામ અક્ષે, અનુપ્રસ્થ અક્ષે, કોઈ પણ અક્ષે, તો બધા જ સરખા ભાગોમાં વહેંચણી થતી હોય તો એને અરીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? બસ હવે બુકની વાક્ય રચના જોઈ લઈએ. બાકી આ ટોપિક તો આપણે જાણતા જ હતા. હા મિત્રો, હજુ પણ એક ફોટો છે મિત્રો તમારે માટે સમજવા માટે. અહીંયા જુઓ મિત્રો, સરસ મજાનું આ જુઓ, પરફેક્ટ બે સરખા ભાગોમાં શું થઈ ગઈ? વહેંચણી થઈ ગઈ, તો એને સિમેટ્રિક કીધું. રેડી? અને બે સરખા ભાગોમાં જુઓ, અહીંયા થોડું આ બાજુ બહાર નીકળી ગયું, આ બાજુ અલગ બહાર નીકળે છે, તો એને અસિમેટ્રિક કહી દીધું. ખ્યાલ આવી ગયો? તો સરખા ભાગોમાં વહેંચણી થતી હોય તો સમમિતીય, ન થતી હોય તો અસમમિતીય. અને સમમિતિમાં અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વીય સમમિતિ, મતલબ બે સરખા ભાગો જ બનતા હોય તો આ જો આ દ્વિપાર્શ્વીય સમમિતિ છે, પણ શરીર થોડું ગોળાકાર હોય તો અરીય સમમિતિ આપણને પ્રાપ્ત થઈ શકે છે. ચલો ક્લિયર? બુકની અંદર પણ જો મિત્રો આપણને આ અરીય સમમિતિ આપેલી છે, બરાબર. ઘણા બધા સરખા ભાગોમાં વહેંચણી થઈ શકે છે. રેડી? અહીંયા મિત્રો જોઈ શકો છો દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ દ્વિપાર્શ્વીય સમમિતિ. હા, એને અસમમિતિનો ફોટોગ્રાફ નથી આપ્યો, પણ મેં તમને સમજાવી દીધું, બરાબર કે નહીં? તો જો હવે ખાલી વાક્ય રચના જોવાની છે. પ્રાણીઓને તેમની સમમિતિને આધારે વર્ગીકૃત કરી શકાય છે. વાદળીઓ મુખ્યત્વે અસમમિતીય હોય છે, બરાબર, બે સરખા ભાગોમાં વહેંચાતા નથી. એટલે કે જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસમમિતિ કહે છે. ચલો ક્લિયર? જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક ધરી સજીને બે સરખા ભાગોમાં વિભાજિત કરતી હોય, કોઈ પણ એક ધરી, કોઈ પણ, તો તેને અરીય સમમિતિ કહે છે, બરાબર. કોષ્ટાંતરી, કંકતધરો આ બધા ગોળાકાર છે મિત્રો, અને શૂળ ત્વચીઓ, એટલે આ બધા ગોળાકાર સજીવો છે, એટલે એમના અરીય સમમિતિ જોવા મળી શકે છે, બરાબર. જ્યારે નુપુરક, સંધિપાદ, જો આ સંધિપાદ, બરાબર, તમે આમ વિભાજન કરો તો બે સરખા ભાગ નહીં થાય, પણ લંબ અક્ષે બે સરખા ભાગની વહેંચણી થાય છે કે નહીં? રેડી? તો એવું જ છે મિત્રો કે ભાઈ નુપુરક, સંધિપાદ વગેરે સમુદાયના પ્રાણીઓ કે જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પરથી કોઈ એક જ ધરીથી એક જ અક્ષથી બે સરખા ડાબા અને જમણા ભાગોમાં વિભાજિત કરાય તો તેવી સમમિતિને મિત્રો દ્વિપાર્શ્વીય સમમિતિ કહે છે. શું કહે છે મિત્રો? દ્વિપાર્શ્વીય સમમિતિ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણને ફોટોગ્રાફ આપેલો છે. તો ચલો ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયો મિત્રો આપણો ટોપિક બીજો, સમમિતિ. જો એકચ્યુઅલી આપણું પહેલા આયોજનની વાત કરીએ તો કોષ સ્તરીય આયોજન, પેશી સ્તરીય, અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય. પછી આપણે અપૂર્ણ પાચન માર્ગ, સંપૂર્ણ પાચન માર્ગની ચર્ચા કરી. પછી આપણે ખુલ્લું પરિવહન તંત્ર, બંધ પરિવહન તંત્રની વાત કરી.
અને છેલ્લે મિત્રો આપણે સમમિતિની વાત કરી. મિત્રો બધા ટોપિક પરફેક્ટ તૈયાર થઈ જવા જોઈએ અને સમજાઈને વ્યવસ્થિત લખાઈ જવા જોઈએ કે જેથી જ્યારે પણ સમુદાય શરૂ થાય ત્યારે તમને તરત જ હું બોલું એ પહેલાં તમને મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે આનો મતલબ આ થાય છે. ઓકે, તો આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ જે પોઈન્ટ આજના ચાલ્યા એ એકદમ ક્લિયર કટ થઈ ગયા હશે. ઓકે, ગુડ.